વીમા કશું આવતું નથી. વીમા અત્યારે લાગી ફસલ વીમા યોજના કહે છે, પણ ફસલ વીમા યોજનાનો કોઈને લાભ મળેલો નથી. મેં જાણ્યું નથી. મારી ડાંગરનો વિસ્તાર છે અને ડાંગરના વિસ્તારમાં મોટા ભાગે નુકસાન છે. તુવેરો પણ ઉગેલી બધી સાફ થઈ ગઈ. ગવર્મેન્ટ અત્યારે સહાય આપે તો ઘણું સારું. માલમાં નુકસાન છે, તેમાં ડાંગરમાં ઘણું જ બધું નુકસાન છે. જ્યાં એક વખત પહેલાં વરસાદ આવી ગયો, પછી બીજી વખત આવ્યો. બીજી વખતના વરસાદમાં ઘણા બધાની ડાંગર સૂઈ ગઈ છે. જે માલ કાઢેલા છે તાલુકાની અંદર લગભગ 15થી 20% માલ નીકળ્યા છે. 20% માલમાં બી લોકોના જે માલ કાઢેલા છે, જે ખેતરમાં કે જે ખરીમાં નાખેલા હતા, એ માલમાં બી પાણી પડવાથી નુકસાન થયું છે. એટલે ટોટલી નુકસાન જેવું જ છે. અને જે અત્યારે માલ ઊભા છે એને બી એવું છે કે જ્યારે માલ કાઢવાનો એટલે વરાપ થશે અને માલ કાઢવાનો થશે તો એ માલ કેટલા આવે છે, શું આવે છે, એનું કોઈ ગણતરી નથી બેસતી. જૂન મહિનામાં અમે ધરું નાખતા હોય, જુલાઈ મહિનામાં રોપાણ થાય, જુલાઈથી ઓગસ્ટ લગીને રોપાણ થાય અને ઓક્ટોબર નવેમ્બરમાં અમારું કટિંગ આવે. હવે ઓક્ટોબર એન્ડિંગના કટિંગની અંદર જે 5-10% લોકોએ જે કાપેલા, ઓક્ટોબર એન્ડિંગમાં નોર્મલ કટિંગ હોય, જે આગળ રોપણી કરેલી હોય એમનું જ કટિંગ આવે. અને એમાં જે એમને માલ કાઢ્યા છે એમાંય લગભગ 80% નુકસાન છે. માલ નીકળી ગયેલાનું પણ નુકસાન છે. એટલે ભરવાનો ખેતરમાંથી કાઢ્યો અને બીજે ત્રીજે દિવસે વરસાદ પડેલો છે. એટલે માલ જે ખરીમાં નાખેલો હતો એ ખરીમાં માલ બી ધોવાઈ ગયો છે. એમાં કોઈક જૂજ લોકોનો માલ સારા છે, બાકી મોટા ભાગના માલ બગડેલા છે. વીમા કશું આવતું નથી. વીમા અત્યારે લાગી ફસલ વીમા યોજના કહે છે, પણ ફસલ વીમા યોજનાનો કોઈને લાભ મળેલો નથી. મેં જાણ્યું નથી. મારી સમજમાં ભૂતકાળમાં પણ જાણ્યું નથી. પણ અત્યારે દેવા માફી કે એવું કંઈક આપે કે કંઈ મોટી સહાય આપે તો ખેડૂત પેકેજ કંઈ જાહેર કરે તો ખેડૂતોને કંઈ રાહત રહે.